અંબાલાલ પટેલની પૂરવાળી આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા। ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે। આજથી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતનો વરસાદ, મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે। આગામી 18 થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગુજરાતનું હવામાન પલટાય છે। તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 20માં વરસાદ થોડો વધુ થવાની શક્યતા રહેશે અને આજના નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે। 23 જૂનથી 26 જૂન વચ્ચે આજના નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે। ચોમાસાને લઈને જે ડર હતો એવા જ એંધાણ આજે સહેજ પણ આગળ ન વધ્યું। ચોમાસું અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર। હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું। ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા ચિંતા વધી। જો કે ગુજરાતના ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે, હવે વાસ્તવિકતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે। દેશના 2 મહાનગરોને હાઈ સ્પીડ ટ્રેન દ્વારા જોડવાનો આ પ્રોજેક્ટ આધુનિક પરિવહન યુગનું પ્રતીક બનશે। વલસાડના સાંસદ અને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે વાપી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી। તેમણે જણાવ્યું કે ઓગસ્ટ 2027થી સુરત બિલીમોરા વચ્ચે પ્રથમ ચરણ શરૂ થવાની આશા છે। મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા યુદ્ધના કારણે કામગીરી ચાલી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિકાસ, ગતિ અને આધુનિક ભારતનું શક્તિશાળી પ્રતીક બનશે। પહેલું સેક્શન સુરત થી બિલીમોરા આપણો સરકારનો ટાર્ગેટ છે કે 15મી ઓગસ્ટ 2027ના પહેલા ચાલુ કરીએ અને પછી બીજું સેક્શન સુરત થી વાપી સ્ટાર્ટ થશે। તો આ પૂરા વિસ્તારની અંદર જે આપણા લોકો ટ્રાવેલ કરે છે એમને ટ્રાવેલમાં પણ એકદમ એમને સેફટી મળશે। આ જ રીતે મોદી સાહેબ પૂરા દેશભરમાં આ રીતના કનેક્ટિવિટી થાય ને દેશનો વિકાસ થાય એના માટે હંમેશા તત્પર હશે। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી। કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી। ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થશે। અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે। ફેઝ 2A માં પ્રથમ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર સ્ટેશનોનો સમાવેશ થશે। સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો સમાવેશ। પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે। સમાચાર નવસારીથી। બિલીમોરામાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગી। આંતલિયા નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી છે આ દુકાન। શ્રી વિનાયક હોમ્સ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાં આગનો બનાવ। આગ લાગતા અફરાતફરી મચી। બિલીમોરા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કરાયા છે। હાર્ડવેરની દુકાનમાં આગ લાગી, જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના જે વિસ્તારના લોકો છે તે એકત્રિત થઈ ગયા। ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનોએ આગને ઓલવવાની કામગીરી શરૂ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। ફરી એક વખત ધમકીનો આ સિલસિલો શરૂ થયો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ અહીં જરૂરી એ છે કે આખરે આ જે ધમકીભર્યા મેલ કરવામાં આવે છે તે કયા આઈપી એડ્રેસથી કરાય છે? વારંવાર કેમ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને જે આરોપીઓ છે તે અફરાતફરીનો માહોલ સર્જે છે? મોરબીના હળવદના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની ગેરકાયદે કારોબાર સામે જનતા રેડ।
તે દરમિયાન ગ્રામજનોએ સ્થળ પરથી અંદાજે 12 જેટલા કેરબા ઝડપી પાડ્યા. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં દેશી દારૂ બનાવવામાં આવે છે. બીજી તરફ જનતા રેડ બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. જો જનતા ત્યાં પહોંચી શકતી હોય તો આખરે પોલીસ શું કરી રહી હતી? શું અહીં પોલીસ આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરી રહી? કડિયાણા ગામની સીમમાં દેશી દારૂ ઝડપાયો છે. આ ગેરકાયદે કારોબાર ઝડપાયો છે. ત્યાં જનતા પહોંચી, જનતાએ કઈ રીતે ખોદકામ કરીને અંદરથી કેરબા કાઢ્યા છે તે આપ જુઓ. બુટલેગરનું મગજ તો જુઓ. તેણે આ કેરબા છુપાવવા માટે અહીં ખોદકામ કરીને ખાડા ખોદીને તેની અંદર કેરબા છુપાવ્યા હતા. પરંતુ જનતા જ્યારે પહોંચી, લોકોએ અહીં ખાડા ખોદીને કેરબા બહાર કાઢ્યા. કઈ રીતે દેશી દારૂ ઢોળવામાં આવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આખરે પોલીસની નજર સામે આ કારોબાર ચાલી રહ્યો છે કે કેમ તે એક મોટો સવાલ. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રવિ, જનતા અહીં પહોંચી શકતી હોય તો પોલીસ કેમ નહીં? બિલકુલ, હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની જનતા રેડ થઈ છે. એમાં 12 જેટલા કેરબા ગ્રામજનોએ ઝડપી પાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા દેશી દારૂ બનાવતા હોવાના આક્ષેપો આવ્યા છે. જનતા રેડથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે. અગાઉ પણ આજથી 15 દિવસ પહેલા પણ ભાજપનો એક નેતા છે તે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાયો હતો. તેની પર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ફરી એક વખત અત્યારે કડિયાણા ગામની સીમમાં કડિયાણા ગામના લોકોએ જનતા રેડ કરી અને દારૂનો વેપલો બહાર પાડ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ ઉપર ચોક્કસ સવાલો પેદા થઈ રહ્યા છે. આભાર રવિ, જાણકારી આપવા માટે. તો બુટલેગરોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. તેમાં ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો. પરંતુ જનતા જ્યારે અહીં પહોંચી ત્યારે કેરબા કાઢવામાં આવ્યા. અંદરથી જમીનની અંદર આ કેરબા દાટેલા હતા. કેરબા કાઢીને દારૂ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. સવાલ અહીં એ કે જનતા અહીં પહોંચી શકતી હોય, આ બુટલેગરો સામે બાથ ભીડી શકતી હોય તો પોલીસ શું કરી રહી હતી? શું પોલીસ સ્ટેશનની અંદર બેસીને કાર્યવાહી કરશે પોલીસ, કે પછી આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલીને પોતાના ઘર ભરી રહી છે એટલે જ કંઈ નથી બોલતી આ બુટલેગરો સામે? દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. 12 જેટલા કેરબા ઝડપી પાડવામાં આવ્યા. લાંબા સમયથી આ ભઠ્ઠી ધમધમતી હોવાનો આરોપ છે. સ્થાનિક જે લોકો છે તેઓ બરબાદ થઈ રહ્યા છે. કેટલાક એવા પણ યુવકો છે કે આ બુટલેગરો પાસેથી દારૂ ખરીદી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દરરોજ આ દેશી દારૂનું સેવન કરીને બીમારી પોતાને આમંત્રણ આપી રહ્યા છે બીમારીઓને. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા. સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ. બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મુકતો વિડીયો સામે આવ્યો. બુટલેગર ડેકીમાં દારૂ રાખીને વેચાણ કરતો હતો. વિડીયો બનાવનારે બોટલ રસ્તા પર ફેંકી દીધી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો જુઓ. સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મુકતો વિડીયો સામે આવ્યો છે. બુટલેગર ડેકીમાં દારૂ રાખીને તેનું વેચાણ કરતો હતો. આ બુટલેગરને કોઈ જ ડર નથી. તે પોતાના ગ્રાહકોને આ ડેકીમાંથી છુપાવીને લાવેલો દારૂ વેચતો હતો. હવે તેનો વિડીયો સામે આવ્યો છે. આશા રાખીએ કે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે, જેથી આ બુટલેગર ફરીથી સક્રિય ન થાય, ફરીથી એક્ટિવ ન થાય. હવે આગળ વાત ભૂતિયા ડેમોલેશનની. સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનના મામલાને લઈને ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જોકે હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલેશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે કે ત્યાં પોલીસ હાજર જ હતી જ્યારે આ ડિમોલેશન કરવામાં આવ્યું. ભૂતિયા ડિમોલેશનને લઈને આ મોટો ખુલાસો. ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.